શું નિર્ણય કર્યો છે? કોફીજી, મેં કહ્યું હતું એનો શું નિર્ણય લીધો? કોફી પી લો ને, ઠંડી થઈ જશે. હું કોફી પછી પીશ આરામથી. પહેલા તમે લોકોએ જે નિર્ણય કર્યો છે એનો જવાબ મને આપો. અને આને કહી દે, મારા માથે હાથ રાખીને આજે સોગંદ ખાશે સુશીલા કે આવતીકાલથી એ ઘરમાં જ પડી રહેશે અને ક્યારે કોલેજ નહીં જાય. એને કહો કે મારી આગળ આવે ને માથું નમાવીને ઊભી રહે. આટલા દિવસથી એના મોઢા પર જે સ્વાભિમાનના નામનો અહંકાર દેખાઈ રહ્યો છે ને, તે અહંકારને આજે હું મારા પગ નીચે કચડવા માંગુ છું. શું થયું? તું આટલી ચૂપ કેમ થઈ ગઈ? તું આવી રીતે ચૂપ રહીને સાબિત શું કરવા માંગે છે? હું તને કઈ પૂછી રહ્યો છું ગીતા. જી, ગીતા ચૂપ એટલે છે કારણ કે એણે તમારી વાત માની લીધી છે. તું તારું મોઢું બંધ કર. તું તારું માથું વચ્ચેના ગુસ્સા દોડાઈ. હું તને નહીં, તારી દીકરીને પૂછી રહ્યો છું. એક સ્ત્રી જ્યારે મારી સામે આવીને હું હાર માની લઉં છું એવું કહીને માથું નમાવે ને, એ જોઈને મને કેટલો આનંદ થાય છે. તને શું કહું સુશીલા? ચલા બાજુ આય. એક મામૂલી છોકરી જનરલી પણ કોઈનાથી જીતી શકે ખરી? ને એમાં એના બાપથી તો ક્યારે નહીં. આજે દીદી તમને સંભળાવીને જ રહેશે. દીદી, શરૂ થઈ જાઓ. તો તે શું નિર્ણય કર્યો છે? એ બોલ ને મોઢામાંથી. એ બકને. બેના, મને લાગે છે કે ગુરુજી હાય મમ્મા. હાય વિજય, ગણેશ ઉત્સવ તો સરસ રીતે પતી ગયો ને? હા મમ્મા, પણ ફળ ના મળ્યું. શું બોલી રહ્યો છે? શાંતિથી સુવા માંગતો તો મમ્મા, પણ કાલે તો ઊંઘ જ ના આવી. ઓહો, દેખાય છે તારી ઓખો તો જો. તું ગમે તારો વકન ટપકી પડે એવું લાગે છે. હારી વાત છે. ભગવાનના કામમાં જાગરણ કરવું એ તો બહુ હારી વાત છે. હવે લાભ પર લાભ થયા કરશે તને. તમે કઈ સિરિયસ ડિસ્કશન કરી રહ્યા હતા ને? આ તો એ તો આપણી બાજુમાં શારદાબેન રહેશે ને, અને એક હાથે 3 બાળક આયા. એટ અ ટાઈમ 3. હવે એમને ગિફ્ટ હું આલવું એ મારા મગજમાં ચાલી રહ્યું છે. એ તો મમ્મા જ ડિસાઈડ કરશે ને. તમે કેમ ટેન્શન લો છો? એ વિજય, આ બધું છોડ. સારું બોલ, કાલથી તારી કોલેજ શરૂ થઈ રહી છે ને? હવે બધું ફરી શરૂ થશે ને? હા મામા, બધું શરૂ થઈ જશે અને ખતમ પણ થઈ જશે. આ ઘટનાક્રમ એમ જ ચાલતો રહેશે. પણ શું શું કરવાનું છે તેનો નિર્ણય મારે જ કરવાનો છે કાલથી. કેવી રીતે કરીશ ખબર નથી, પણ કરીશ ખરો. સમયની હાથે બધા કામ એની મેળે જ પતી જાય બેટા. હા, પણ જે થશે એ મારી મરજીથી થશે. મારા દિલને શાંતિ મળે એવી રીતે. પપ્પા, ભગવાન માટે મને આ વર્ષ ભણવાની મંજૂરી આપી દો પપ્પા. આ મારું છેલ્લું વર્ષ છે પપ્પા. આ પૂરું થશે પછી હું ઘરમાં જ રહીશ. તમારી બધી વાત માનીશ. પ્લીઝ પપ્પા, મારી પાસેથી મારી વિદ્યા ન છીનવો. છી, વિચાર્યું હતું કે દીદી પપ્પાને બહુ સંભળાવશે, પણ આ તો રડી રહી છે. પપ્પા,
આજ સુધી ક્યારેય મારી કોઈ કમ્પ્લેન આવી છે ખરી પપ્પા? હા, તું તો પોતે જ એક કમ્પ્લેન છે, તો પછી બીજાની કમ્પ્લેન આવે ની રાહ કેમ જોઉં? કેમ પપ્પા? મેં ક્યારે એવું કામ કર્યું છે ખરા જેનાથી તમારું માથું શરમથી નમી જાય? જ્યારે બાપની સામે તેની દીકરીના વખાણ થાય ત્યારે એ બાપ પોતાનું માથું ઊંચું રાખીને કેવી રીતે ચાલી શકે? હીરો બનવા ગઈ તી ને, કેમ ખબર છે? તારી પાછળ આ પુરુષનો હાથ છે. પણ મને તો હંમેશા બે છોકરીઓ હોવાને કારણે જોખમ આવવાનો ડર રહ્યા કરે છે. ને આમ પણ તારી અંદર આવી હિંમત આવી કેવી રીતે? 4 ચોપડી શું ભણી લીધી, તારામાં તો અહંકાર આવી ગયો. એટલે જ કાલથી તારું કોલેજ જવાનું બંધ. પપ્પા પ્લીઝ પપ્પા, ખાલી આ વર્ષે મને ભણી લેવા દો, પછી તમે જેમ કહેશો હું એમ જ કરીશ. પ્લીઝ પપ્પા, મારું ભણવાનું ના છોડાવો. એટલે તો શું તું મને એવું કહેવા માંગે છે કે જો હું તને આ વર્ષ ભણવાની તક આપું તો જ તું મારા કયા પ્રમાણે કરીશ, બાકી નહીં કરે? પપ્પા મારો એ મતલબ નહોતો, પ્લીઝ મને સમજવાનો પ્રયત્ન કરો. પ્લીઝ મને કોલેજ જવા દો. હું તમારી દુશ્મન નથી, તમારી દીકરી છું પપ્પા. દીદી પણ હારી ગઈ. મતલબ આ ઘરમાં સ્ત્રીઓની જિંદગી નરક જેવી જ બની રહેવાની એકવાર ફરી સાબિત થઈ ગયું. ગીતા, ઉઠ બેટા, ઉઠ. પપ્પા પ્લીઝ પપ્પા, મારું ભણવાનું ન છીનવો પપ્પા. તું ચૂપચાપ ઘરમાં જ રહીશ, ક્યાંય નહીં જાય. કોલેજ પણ નહીં, ભણવા પણ નહીં. અને તું ડિગ્રી લઈને કરીશ શું? હું જ્યારે આ ઘરમાં આવી હતી તો ડિગ્રી લઈને આવી હતી. ઘર ચલાવી રહી છું ને, અને આમ પણ ઘરના કામકાજ કરવા માટે ડિગ્રીની જરૂર નથી. ડિગ્રી પણ નહીં, કોલેજ પણ નહીં. તારા પપ્પાની વાત માની લે. ઘરના વડીલોની વાત માનવી એ જ કર્મ છે, એ જ ધર્મ છે, સમજી? અને આમ પણ વધારે ભણીને શું કરીશ તું? આ ભણવાની જીદ છોડ, અમે જલ્દી તારા લગ્ન કરાવી દઈશું. લગ્ન પછી જ્યાં જવું હોય જજે, જે કરવું હોય કરજે, પણ ત્યાં સુધી આ ઘરની બહાર નથી નીકળવાનું, સમજી? તારા પપ્પાની વાત નહીં માને, તેમની વિરુદ્ધ જઈશ? એટલી બધી હિંમત આવી ગઈ છે તારામાં? ચૂપચાપ ચાલ અંદર. એ જરા ઊભી રહે. ઓહો સુશીલા, તારી જીભ પણ બહુ લાંબી થઈ ગઈ છે. ના રે ના, હું તો તમારી જ વાત. મેં તો મારી વાત કહીને પૂરી કરી દીધી હતી ને, તો પછી એ જ વાતને ફરીથી બોલીને આ ઘરમાં તારું ચાલે છે એ વાત સાબિત કરવા માંગે છે ને તું? હોશિયારી બતાવે છે? એવી વાત નથી જી. મને સમજાવવાની જરૂર નથી. આ મારું ઘર છે, અહીંયા માત્ર મારું જ ચાલશે. અને આમ પણ તું શું વિચારીને આટલું લાંબુ ભાષણ આપે છે? તારી જાતને તું પુરુષ સમજે છે કે શું? આ ઘરમાં મારું જ ચાલશે, નિર્ણય પણ મારો છે. અહીંયા શું થશે, શું નહીં થાય, એ બધી વસ્તુઓ માત્ર હું જ નક્કી કરીશ. ગીતાએ પહેલી વાર મારી પાસે કંઈ માંગ્યું છે અને એના આંસુથી મારા પગે ધોયા છે. આટલું બધું રડીને તે માત્ર એક જ વાત પૂછી રહી છે, આ વર્ષે કોલેજમાં જઈ ભણવાની. હું એને અનુમતિ આપું છું. એનો અર્થ એ નથી કે તું તારી મનમાની કરે. માથું નમાવીને અહીંયાથી કોલેજ જઈશ ને માથું નમાવીને પાછી આવીશ, ને ક્યાંયથી પણ એક નાનકડી પણ કમ્પ્લેન મારા કાન સુધી પહોંચવી ના જોઈએ. અને એક બીજી જરૂરી વાત, આજુબાજુના લોકોને ભણાવવાની જવાબદારી તારે તારા માથે ઉઠાવવાની જરૂર નથી. અને સાંભળ, તારી સારી
કે ખરાબ. કોઈ પણ વાત મને બીજાના મોઢેથી સાંભળવા ના મળવી જોઈએ, સમજી? આ વર્ષ આ બધું મેન્ટેન કરીને કાઢી લેજે. એ પછી શું કરવું તેના વિશે હું પછીથી નિર્ણય લઈશ, બરાબર? સારું પપ્પા. સમજી ગઈ ને સુશીલા? આ ઘરમાં આજ પછી માત્ર મારો જ નિર્ણય ચાલશે. સારું જી. જીજુ ભીંડા ચાખ્યા તમે? આહાહા. કમળા મજા આવી જઈ હો. હા, કાલે તો તારું રિઝલ્ટ આવશે ને વિજય. શું લાગે છે તને? હું ક્યારે આશા નથી રાખતો ડેડ. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વર્ષે પણ હું જ ફર્સ્ટ આવીશ. બીજા નંબરે કોણ આવ્યું છે એ પૂછો, કારણ કે ફર્સ્ટ રેન્ક લાવવો એ તો વિજયની આદત છે. અને આ જન્મમાં બીજા નંબરે તો ક્યારેય નહીં આવે, એવું તો હું પણ નહીં થવા દઉં. આવ જીજુ, આ ફર્સ્ટ સેકન્ડની રેસ કરવાની જરૂર જ હું સર. મારો મતલબ વિજયને ભણવું જ હું કામ જોઈએ? વિજય તો બોર્ન રીચ છે, ઉપરથી તમે મંત્રી. કાલ ઉઠીને એ ઇલેક્શનમાં ઊભો રહેશે અને જીતશે પણ, અને પછી તો બધા અધિકાર એને જ મળવાના ને. એક બાજુ તમે મંત્રી ને એક બાજુ એ મંત્રી. હવે સમજો કે આજ બધું કરવું હોય તો ભણવાની શું જરૂર છે જીજુ? જીજુ એક વાત કહું, આપણા જેવાઓએ તો રેસમાં દોડવાનું ના હોય, પણ રેસ ગોઠવવાની હોય. આ રાજકારણીઓ કેટલું ભણેલા હોય છે? રાજકારણીઓ માટે રાજકારણ ઇમ્પોર્ટન્ટ હોય છે, ભણવાનું નહીં. ખોટું. અભણ એકવાર પૈસા તો કમાઈ લે છે, પણ સમાજ સેવા કરવાની અક્કલ નથી હોતી. કેમ કે એ લોકોની સમસ્યા સમજી જ નથી શકતા, અને સમજી જાય તો પણ તેનો ઉકેલ શોધવાની તેમનામાં સમજ નથી હોતી. એ સમજદારી જ્ઞાનથી જ મળે છે, જેનાથી સમાજનું ભલું થાય છે. હા વિજય, તું ક્યારેય તારા મામાની વાતો પર ધ્યાન ના આપતો. બાળકોએ મા બાપને ગૌરવ અપાવવું જોઈએ. મા બાપ જો બાળકોના નામથી ઓળખાય ને તો તેને જ સાચા સંતાન કહેવાય. શું થયું બેટા? થેન્ક્સ માં. થેન્ક્સ કેમ કે છે? તારા પર બૂમો પાડી એટલે? પપ્પાની વાત સાંભળવાનું કહ્યું એટલે? કે પછી વડીલો ગમે તે કહે તે તારે માની લેવું જોઈએ એ કહેવા માટે? પપ્પા પાસેથી મને કોલેજ જવાની મંજૂરી અપાવવા માટે. ક્યાં મંજૂરી અપાવી? ના પાડી તી. એમને ના પાડી એટલે જ તો પપ્પા ઘરમાં મારો જ નિર્ણય ચાલશે એવું કહેવા લાગ્યા. માને ગમે તેમ બોલવા લાગ્યા. હું બધું સમજી ગઈ માં. તું જે પણ કહે છે પપ્પા એની વિરુદ્ધમાં જ વાત કરે છે. આ વાત તું જાણે જ છે, એટલે જ તે ભણવાની ના પાડીને. અને એટલે જ તને હરાવવા પપ્પાએ પોતાનો નિર્ણય બદલી કાઢ્યો. હા ગીતા, આ સાચું છે. જો હું આવું ન કરતી તો એ એમના નિર્ણય પર અડગ જ રહેત. પણ મારું મન તો એવું કહે છે કે તારા લગ્ન થઈ જાય, તને કોઈ સારો છોકરો મળી જાય. મને લાગે છે કે તું અહીંથી જતી રહીશ તો તારા સપનાને એક સાચી દિશા મળશે અને એ પૂરા થશે. ના માં, જ્યાં સુધી હું જીવનમાં કંઈ બની ન જાઉં હું એમાં પડવા નથી માંગતી. અને આમ પણ મારો પતિ મારા બધા સપના પૂરા કરશે એ વાતની શું ગેરંટી છે માં? સારું છે, આ વર્ષે ભણવાની મને તક મળશે, પછી જોઈશું ભવિષ્યમાં આગળ શું થાય છે. તોય તું પપ્પાના પગમાં પડીને રડવા કેમ લાગી? મને એ જરાય ગમ્યું નહીં. મને તો લાગ્યું કે તું પપ્પાને સારો પાઠ ભણાવીશ. જો એક છોડને માટીનો સાથ ન મળે તો
તારું ભણવાનું પૂરું કર અને જોજે તું એમનાથી આગળ વધી રહી છે એવું એમને ન લાગવું જોઈએ. તારું આગળનું ભવિષ્ય સારું રહે ગીતા. અને આમ પણ તારું કાલે રિઝલ્ટ છે. ભગવાન તારું ભલું કરે. જોજો આ વખતે દીદી જ ફર્સ્ટ આવશે. સારું છે રડી કકડીને પપ્પાના પગ પકડીને કોલેજ જવા મળ્યું મારા માટે આટલું જ બહુ છે. આનંદ તો જાણે ગાયબ જ થઈ ગયો છે જીવનમાંથી. આનંદ છોડ, થોડી વારમાં આપણે જ ગાયબ થઈ જવાના છીએ. ગયા હવે. આવું કેમ બોલે છે બકા? આજે તો આપણું રિઝલ્ટ છે. આને તો અગ્નિ પરીક્ષા કહેવાય. એવું લાગે છે કે આજે આપણી બલી ચડવાની છે. આજે બધાયનું રિઝલ્ટ છે, વિજયની આન્સર શીટ નથી. સો એનું રિઝલ્ટ અનાઉન્સ જ નહીં થાય. એવું કેમ થયું? એ તો વિજય જાણી જ લેશે. સીસીટીવી કેમેરા જોશે અને પછી આપણી ગીતાએ ચોરી કરી છે ખબર પડી જશે. હવે હું કરશું? કચકચ કચકચ કચકચ. એ ગીતા આપણે હવે શું હું કરશું? તમે ડરશો નહીં. લે ડાયરા વગર તો કેવી રીતે રહેવાય? વિજયથી તો ભગવાને ન બચાવી શકે. આમાં તો પહેલા તું મરીશ ગીતા, પછી એ અમને મારશે. એવું નહીં થાય. ભગવાન પાસે પ્રાર્થના કરીશ કે એ કોઈ રસ્તો બતાવે. ન બતાવ્યો તો? એનો સામનો કરીશ. તને ડર નહીં લાગે? લાગશે ને, પણ ફેસ નહીં કરીએ તો ડર દૂર પણ કેવી રીતે થશે? વિજયની આન્સર શીટ મેં બાળી નાખી. મતલબ જે તકલીફ થશે મને થશે. જો પકડાઈશ તો પણ હું તમારા લોકોનું નામ નહીં લઉં. આઈ પ્રોમિસ. ચલો રિઝલ્ટ જોઈએ. આયો 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 યાર મારો, ઓ યાર મારો. આયો 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 યાર મારો, ઓ યાર મારો. તું આવી ગયો વિજય? હાલ ત્યારે જલ્દીથી રિઝલ્ટ જોઈને આવીએ. હાલ વિજય, અમે તારી જ રાહ જોતા હતા દિયોર. 10 મિનિટ બકા, પછી નોટિસ બોર્ડ પર રિઝલ્ટ મૂકી દેશે. જોવાની જરૂર શું છે? ત્યાં નોટિસ બોર્ડ સામે માથું ઊંચું કરીને તમે બધા ઊભા રહેશો તો પહેલું મારું જ નામ હશે ને. યાર તારી વાત તો સાચી છે. તો સેલિબ્રેશન અમે અત્યારે જ કરી લઈએ. બીજું શું કરવાનું દિયોર? તું પેડા લાવ્યો છે ને પહેલા? હા જો જો, હું ફટાકડા લઈને આવ્યો છું. મૂકવાના, સળગાવાના અને ધડ ધડ કરીને ફોડતા જવાના બસ. ઈ પણ વિજય, ઈ એકવાર ફોર્માલિટી માટે પણ એક રિઝલ્ટ તો જોઈ લેવું સારું. હો તો પછી તું જ જઈને જોઈ આવ. સારું ત્યારે. સેલિબ્રેશનની શરૂઆત તો તમે કરી જ દો. મારું ફર્સ્ટ આવવાનું કન્ફર્મ જ છે દોસ્તો. ફોડો ફટાકડા, સ્વીટ્સ લાવ. કોંગ્રેટ્સ વિજય. વિજય, એ ગિરીશ, શું થયું તને? આ ભાગતો ભાગતો આવ્યો છે મતલબ. હું ફર્સ્ટ છું એ કન્ફર્મ થઈ ગયું. ઈ ના વિજય, એટલે તું ફર્સ્ટ નથી આવ્યો. વિજય, નોટિસ બોર્ડ પર તારું નામ જ નથી.